એશિયા અંડર-20 રગ્બી સેવન્સમાં ભારતીય મહિલા ટીમે ઉઝબેકિસ્તાનને હરાવી કાંસ્ય પદક જીત્યું. ભારતીય રગ્બી માટે એક ઐતિહાસિક ક્ષણમાં ભારતની અંડર-20 મહિલા ટીમે એશિયા રગ્બી સેવન્સ ટુર્નામેન્ટ કાંસ્ય પદક જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. બિહારના રાજગીરમાં આવેલા આંતરરાષ્ટ્રીય રમતગમત સંકુલ ખાતે રમાયેલી આ સ્પર્ધામાં ભારતીય ટીમે કાંસ્ય પદક માટેના મુકાબલામાં ઉઝબેકિસ્તાનને 12-5ના સ્કોરથી પરાજિત કરી એક શાનદાર વિજય નોંધાવ્યો. સ્થાનિક દર્શકોના પ્રચંડ સમર્થન વચ્ચે મળેલી આ જીત ભારતીય મહિલા રગ્બી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણવામાં આવે છે. ભૂમિકા શુક્લાની આગેવાની હેઠળની ભારતીય ટીમે સમગ્ર સ્પર્ધા દરમિયાન નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. મજબૂત સંરક્ષણ અને સમયસર આક્રમક રમત દાખવીને ટીમે ઉઝબેકિસ્તાન જેવી મજબૂત પ્રતિસ્પર્ધી ટીમને હરાવી હતી. સેમીફાઇનલમાં ચીન સામે 7-28ના સ્કોરથી હારનો સામનો કર્યા બાદ ભારતીય ખેલાડીઓએ મનોબળ જાળવી રાખીને કાંસ્ય પદક માટેના મેચમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. કપ્તાન ભૂમિકા શુક્લાએ સમગ્ર સ્પર્ધામાં 4 ટ્રાય સાથે મુખ્ય ખેલાડી તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઐતિહાસિક જીત ભારતમાં મહિલા રગ્બીના વિકાસમાં એક નવું પ્રકરણ ઉમેરશે. આ સ્પર્ધામાં મહિલા વર્ગમાં ચીને સુવર્ણ પદક અને હોંગકોંગે રજત પદક જીત્યું હતું, જ્યારે પુરુષ વર્ગમાં હોંગકોંગ વિજેતા બન્યું. ભારતીય પુરુષ ટીમ આ સ્પર્ધામાં 6ઠ્ઠા સ્થાને રહી હતી. ઘર આંગણે મળેલી આ સફળતા ભવિષ્યમાં દેશની યુવા મહિલા ખેલાડીઓને રગ્બી જેવી રમતમાં જોડવા માટે પ્રેરણા પૂરી પાડશે તે નિશ્ચિત છે.